ગોળા બોળા બંધ કરીને રહેવું પડે છે. ખૂબ અમારે પાકિસ્તાન નજીકમાં છે, 14-15 કિલોમીટર અહીંથી અમારે છે, એટલે અમને બીક સાહેબ ખૂબ આવે છે. પણ તો આપ દિયા કરો સરકાર, મા બાપ છે, મોદી સાહેબ છે, અમારા માવતર છે, અને અમને બચાવો. 40 થી 50 લગભગ હશે ઘર, પણ કોઈ ઘરે લાઇટ નથી ચાલુ. અમારે ગામમાં લાઇટ તો નથી, પણ જો સૂર્યપ્રકાશ ઉપર લાઇટ કરીએ ને એ પણ નથી ચાલુ રાખવા દીધી કોઈ. કેવો માલ હતો, લોકોમાં ડર હતો? ડર તો સાહેબ ફૂલ હતો. ઘર બહાર નહીં નીકળે રાતે. અહીંથી સાહેબ 15 કિલોમીટર જેટલું થાય પાકિસ્તાન. અત્યારે અમે પહોંચ્યા છીએ ભારત પાકિસ્તાન નજીક આવેલ બનાસકાંઠાના છેલ્લા ગામની અંદર. અહીંથી પાકિસ્તાન માત્ર 15 થી 16 કિલોમીટર દૂર છે અને આ ભારતનું છેલ્લું ગામ છે. આપ દ્રશ્યમાં જુઓ, જોઈ શકો છો કે આ છેલ્લું ગામ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના ભય વિના અહીંયા લોકો પોતાના જે રોજિંદા કામ હોય તે કરી રહ્યા છે. અત્યારે આ માજી છે, જમવાનું બનાવી રહ્યા છે. તે ઉપરાંત તેમનો પરિવાર જે છે તે પરિવાર પણ અત્યારે આરામ પણ કરી રહ્યો છે. આપણે સીધી જ વાત કરીશું માજી જોડે. શું નામ છે માજી તમારું? મારું ગમતીબેન. ગમતીબેન, રાતે કેવો માહોલ હતો? શું કહેવામાં આવ્યું છે વહીવટી તંત્ર દ્વારા? રાતે બસ આ દીવા બીવા ઓલમીન બેહો હતો. નાકા મને ડર જબર લાગે હોય. રેવડા તો બિયાન મરી દો. અને હવે અત્યારે બસ આખો દાડો સવારની વાત કોઈ ખાવાનું કરીએ ને હવે કરવા દો. કેટલું દૂર છે પાકિસ્તાનથી તમારું ગામ? 15 કિલોમીટર, 15-16 કિલોમીટર છે, નજીક જ છે. હા. કેટલા દિવસથી અહીંયા રાત્રે બ્લેકઆઉટ કરી દેવામાં આવશે, લાઇટો બંધ? 4-5 દાડા છે. હવે કોઈ દીવા બીવા ચોય કોઈ ચો દીવું જ ન કરવાનું. બસ દીવ ઓલમેન હુઈ રહ્યો હોય. બે આખી રાત બેહોન, કોઈ હુવાન બેહોન, આખી રાત આમ ભરવાટ છે. રેવડા તો નથી માંથી, હવે હા દૂર છે ને ખૂબ ડર લાગે. હવે કોક કરે સરકાર, કોક તો મેં ચોય સહાયતા હાલે તો સારું. નકા અમે તો ડરીને મરી જાય એવું છે. રેકતા નથી હવે. હા નજીક છે ને નથી રેવડાતું. દાડો તો કાઢો, રાત નથી ને હારતી. કેટલો ભરોસો છે દેશના વડાપ્રધાન અને દેશની સેના ઉપર? ઘણો ભરવું છે મન તો, ઘણો ભરવું છે. તાર તો મેં અહીંથી ઉપાડશે નકા મન તો ભરવું છે. તાર બેઠા હતા ખૂબ ભરવું છે મને. ભરવું તો કોઈ પાર નથી. આ હતા બનાસકાંઠાના છેલ્લા ગામના વતનીઓ. તેઓ કહી રહ્યા છે કે અમારાથી પાકિસ્તાન 15 થી 16 કિલોમીટર દૂર છે, પરંતુ દેશના વડાપ્રધાન તેમજ દેશની સેના પર અમને ભરોસો છે. તેથી અમે આ પરિસ્થિતિ વચ્ચે પણ અમારી રોજિંદી જિંદગી જીવી રહ્યા છીએ. કિશોર તુવર, ન્યૂઝ 18 બનાસકાંઠા. અત્યારે અમે પાકિસ્તાન સરહદ પાસે આવેલા બનાસકાંઠાના છેલ્લા ગામમાં છીએ. આપને દ્રશ્યો બતાવીશ કે અહીંયા રણ આવેલું છે અને આ રણ બાદ પેલી પાર પાકિસ્તાન આવેલું છે. અહીંથી પાકિસ્તાન એકદમ નજદીક છે અને આ ગામની અંદર 40થી પણ વધુ જે પરિવારો છે તે આ ગામની અંદર રહે છે. 1971ના યુદ્ધ વખતે પણ આ ગામમાં અનેક પરિવારો રહેતા હતા અને તે પરિવારોનું રેસ્ક્યુ કરીને તે પરિવાર બાજુના ગામમાં લઈ જવામાં આવ્યા હતા. પરિવારનું માનીએ તો છેલ્લા 3 દિવસથી આ ગામમાં રાત્રિના સમયે બ્લેકઆઉટ કરી દેવામાં આવે છે. રાત્રિના સમયે અહીંયા અંધારું કરી દેવામાં આવે છે. જે આ પરિવાર જે છે તે પરિવારોને દેશના પીએમ તેમજ દેશની સેના ઉપર ભરોસો છે કે દેશની સેના અને દેશના પીએમ તેમને કશું જ નહીં થવા દે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.